આ વિસ્તારના ડિમોલેશનમાં અત્યાર સુધીમાં 1200 જેટલા મકાનો અત્યાર સુધીમાં પડી ચૂક્યા છે। તંત્ર દ્વારા માઇક્રો પ્લાનિંગ કરીને આ વિસ્તારનું ડિમોલેશન કરવામાં આવ્યું છે, ત્યારે બાકીના મકાનો પણ જે રીતના બુલડોઝર છે તે ફરવાનું છે અને ત્યારબાદ આ મલબાઓ અહીંયાથી હટાવવામાં આવશે। રાજકોટના જંગલેશ્વર વિસ્તારનો ડિમોલેશનને લઈને હજુ પણ કામગીરી યથાવત છે। બીજા દિવસે પણ વહેલી સવારથી જ બુલડોઝરો છે તે જંગલેશ્વર વિસ્તારની અંદર પહોંચ્યા હતા અને ગઈકાલે કરવામાં આવેલી કામગીરીની અંદર વધેલા મકાનો એટલે કે જે 1489 જેટલા મકાનો તંત્ર પાડવાનું હતું તેમાંના જે બાકીના મકાનો હતા તેની ઉપર બુલડોઝર વહેલી સવારથી ફરીવાર ફરવાના શરૂ થયા છે અને એ બુલડોઝર દ્વારા આ મકાનો છે તે તોડી પાડવામાં આવી રહ્યા છે। ત્યારે જે રીતના મહત્વની વાત એ છે કે જે આ દેખાઈ રહ્યા છે મકાનો, તે મકાનો પાડી મૂકવામાં આવ્યા છે। જ્યાં માત્ર મકાનો જ દેખાતા હતા ત્યાં માત્ર અત્યારે એ જ મકાનોના ઈંટોના મલબા જોવા મળી રહ્યા છે। આજે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી છે। આ મહત્વની કામગીરીને લઈને માત્ર એક આ વિસ્તારની અંદર ગેરકાયદેસર દબાણો હતા એટલું જ ન હતું, પરંતુ જે રીતના ગઈકાલે હર્ષ સંઘવીએ કહ્યું કે આ વિસ્તારની અંદર ગુનાહિત પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપનારાઓનો અડ્ડો બની રહ્યો હતો ને ગુનાહિત પ્રવૃત્તિઓ કરતા ઘણા લોકો પણ રહી રહ્યા હતા। ત્યારે જે રીતના જે દબાણો હતા તે તો દૂર થશે જ, પરંતુ ગુનાહિત પ્રવૃત્તિઓ પણ અટકાવવામાં આવશે। આ બંને પાસાઓને ધ્યાને લઈને તંત્ર દ્વારા માઇક્રો પ્લાનિંગ કરીને આ વિસ્તારનું ડિમોલેશન કરવામાં આવ્યું છે। આ વિસ્તારના ડિમોલેશનમાં અત્યાર સુધીમાં 1000 કરતાં પણ વધુ એટલે કે જે નવો આંકડો તો હાલ અત્યારે સચોટ નથી, પરંતુ જે રીતના કહીએ કે 1200 જેટલા મકાનો અત્યાર સુધીમાં પડી ચૂક્યા છે, ત્યારે બાકીના મકાનો પણ જે રીતના બુલડોઝર છે તે ફરવાનું છે અને ત્યારબાદ આ મલબાઓ અહીંયાથી હટાવવામાં આવશે।